Good morning, friend. Welcome back to our YouTube channels. મિત્રો, આ આપણો 5મો વિડીયો છે. આપણે આગળના 4 વિડીયોની અંદર બધા ટેન્સની સાથે સાથે એક્ટિવ પેસિવ વોઇસ પણ જોઈ રહ્યા છે. આપણે પહેલા 3 વર્તમાન કાળ જોયા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ફરી આપણે જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ. એના એક્ટિવ વોઇસના પણ સેન્ટેન્સ જોયા અને એના પેસિવ વોઇસના પણ સેન્ટેન્સ જોયા. તો આજે આપણે એ જ ટોપિક આગળ વધારતા આપણા 5મા પાર્ટમાં આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ શીખીશું. ફરી મિત્રો સમજો, આજે આપણે આ 5મા વિડીયોની અંદર સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ, સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ. સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ એટલે સાદા સહાયકારક ક્રિયાપદો. તો સૌપ્રથમ મિત્રો આપણને ક્વેશ્ચન થશે, એટલે આપણા ગુજરાતી મીડિયમના પણ મિત્રો જોતા હશે, એ કદાચ આ વર્ડથી પરિચિત તો હશે, પણ કયા ઓક્સિલરીઝ છે એ વિશેની થોડી આપણે જાણકારી મેળવી દઈએ. તો પહેલાં સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ કયા કયા છે એની જાણકારી મેળવી દઈએ. તો જો મિત્રો, આપણે ઓલરેડી ફ્યુચર ટેન્સ જોઈએ છે, તો એની અંદર શેલ એન્ડ વિલ નો ઉપયોગ કરીએ છીએ, તો એ પણ મોડલ ઓક્સિલરીઝ છે. ત્યારબાદ શુડ અને વુડ નો ઉપયોગ કરીએ છીએ, તો એ પણ મોડલ ઓક્સિલરીઝ છે. કેન, કુડ, આ બધા વર્ડ આપણે ઓલરેડી શીખ્યા જ છે, એ પણ મોડલ ઓક્સિલરીઝ છે. મે, માઇટ અને મસ્ટ. ધ્યાનથી જુઓ મિત્રો, પહેલા તો સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ કયા કયા છે એ વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. તો શેલ વિલ, શુડ વુડ, કેન કુડ, મે માઇટ અને મસ્ટ, આ બધા સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ છે, જેનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે શેલ અને વિલ નો ઉપયોગ જનરલી ફ્યુચર ટેન્સ ની જાણકારી માટે આપણે ફ્યુચર ટેન્સના વાક્ય બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. શુડ એક આપણી નૈતિક ફરજ સૂચવે છે. વુડ બંનેનું ભૂતકાળ તેમજ તમારી પસંદગી પણ સૂચવે છે. કેન અને કુડ કોઈ કાર્ય કરવા માટે તમે સક્ષમ છો કે નહીં એ સૂચવવા માટે આપણે કેન અને કુડ નો ઉપયોગ કરીએ છીએ. મે અને માઇટ, મે માઇટ ક્યારે વાપરીએ છીએ મિત્રો? તો કોઈ સંભાવનાઓ, પરવાનગી માંગવી હોય ત્યારે મે એનું ભૂતકાળ માઇટ થાય. અને મસ્ટ, મસ્ટ એટલે હોવું જ જોઈએ, એમ ફરજિયાત પણ કે આ કાર્ય આ જ વ્યક્તિએ કર્યું હોવું જોઈએ એવું આપણે ભારપૂર્વક કહીએ ત્યારે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલા મિત્રો જોઈએ કે આ બધાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, ત્યારબાદ આપણે એનું એક્ટિવ અને પેસિવ કન્સ્ટ્રક્શન જોઈએ. તો શેલ વિલ જનરલી આપણે શું સૂચવે છે? ફ્યુચર ટેન્સના કોઈ પણ સેન્ટેન્સ આપણે જોવા હોય તો આપણે જનરલી શેલ અને વિલ નો ઉપયોગ કરીએ છીએ. એના એક બે સેન્ટેન્સ પહેલા જોઈ લઈએ. સપોઝ આ રીતનો એક સેન્ટેન્સ છે કે આઈ વિલ રિટર્ન યોર બુક ટુમોરો. જો મિત્રો, મેં અહીંયા લખ્યું છે આઈ વિલ રિટર્ન યોર બુક ટુમોરો. આ સેન્ટેન્સ હું આ રીતના પણ કહી શક્યો હોત કે આઈ શેલ return your book tomorrow. તો બંને વાક્ય તો સાચા જ છે મિત્રો, પણ બંનેમાં એક નજીવો ફરક છે. અહીંયા મેં આઈ સાથે વિલ કેમ વાપર્યું ને અહીંયા આઈ સાથે શેલ કેમ વાપર્યું? જ્યારે આઈ અને વિલ આઈ સાથે હું વિલ વાપરું છું અને વી સાથે પણ જ્યારે વિલ વાપરું છું ત્યારે ચોક્કસ એમ કે હું ચોક્કસ રિટર્ન કરીશ જ. અને આઈ શેલ રિટર્ન યોર બુક ટુમોરો કોઈ સંજોગો વરસાદ ના પણ કરી શકું ત્યારે હું શેલનો ઉપયોગ કરું છું. એટલે વિલ ફરજિયાતપણું જેવું સૂચવે છે કે ભાઈ ચોક્કસ આ કાર્ય થશે. એટલે જનરલી આપણે આઈ અને વી સાથે શેલ વાપરીએ છીએ અને બીજા બધા જ સબ્જેક્ટ સાથે વિલ નો ઉપયોગ કરીએ છીએ.
શુડ અને વુડ, બરાબર, બંને ભૂતકાળ ઘણા સમજે છે મિત્રો. શેલ અને વિલ નું ભૂતકાળ વુડ થાય છે. શુડ એ આપણી એક નૈતિક ફરજ સૂચવે છે, જ્યારે વુડ ભૂતકાળ, પસંદગી, પ્રશ્ન પૂછવા માટે પણ ક્યારેક વુડ નો ઉપયોગ કરી શકીએ છીએ આપણે, કોઈની પસંદગી જાણવા માટે પણ. જનરલી શુડ આપણી ફરજ કે ભાઈ કોઈ કાર્ય આપણે કરવું જોઈએ એના માટે શુડ, જેમ કે વી શુડ respect our parents. We should respect our parents. આપણે આપણા પેરેન્ટ્સ ને રિસ્પેક્ટ આપવી જોઈએ. ઇન અ વુડ, I would like coffee. મને કોફી પસંદ છે. જો મિત્રો આ એક્ટિવ વોઇસ ના કન્સ્ટ્રક્શન આપણે શીખી રહ્યા છીએ, પહેલા એનો ઉપયોગ ક્યારે થાય એ જોઈ રહ્યા છે. શેલ અને વિલ એ જનરલી ફ્યુચર ટેન્સ સૂચવવા માટે, જ્યારે શુડ વુડ એ ભૂતકાળ, પસંદગી વુડ સૂચવે છે, જ્યારે શુડ આપણી નૈતિક ફરજ સૂચવે છે. હવે જોઈશું આપણે કેન અને કુડ. આ એક કેન એટલે કોઈ કાર્ય આપણે કરી શકીશું કે નહીં એ સૂચવવા માટે જનરલી આપણે કેન અને એનું ભૂતકાળ થશે કુડ. એટલે આપણી સમર્થતા સૂચવે છે કે તમે કેપેબલ છો કે નહીં, તમારામાં એ કેપેસિટી છે કે નહીં એ સૂચવવા માટે કેન એ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સમાં એનું ભૂતકાળ થશે કુડ. જેમ કે હું આ ટેબલ ઉંચકી શકીશ, મારે એવું કેવું છે તો હું કહીશ I can lift the table. I can lift the table. અને કોઈ માર પાસની એક્ટિવિટી કેવી હોય, કોઈ કાર્ય હું કરી શક્યો હોત એવું મારે કેવું છે તો હું કહીશ I could climb the Ginnar. હું ગિરનાર ચડી શક્યો હતો. તો જ્યારે could વાપરી ત્યારે ભૂતકાળની કન્સ્ટ્રક્શન આવે છે અને can વર્તમાન કાળની, એટલે કોઈ સમર્થતા સૂચવે, શક્યતા સૂચવે કે ભાઈ આ કાર્ય તમે કરી શકશો કે નહીં એ કેપેસિટી સૂચવવા માટે કેન કુડ નો ઉપયોગ થાય છે. એ જ રીતના મે અને માઇટ, એક તો આ સંભાવના સૂચવે અને બીજું કોઈ પરમિશન જોતી હોય, પરવાનગી માંગવી હોય આપણે ત્યારે પણ મેનો ઉપયોગ થાય. એનો ભૂતકાળ થશે માઇટ. જેમ કે કોઈ સંભાવના, ઇટ મે બી રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડશે, સંભાવનાઓ છે, શક્યતાઓ છે, તો ઇટ મે બી રેઇન ટુડે. માઇટ ભૂતકાળ કે હી માઇટ વિન ધ રેસ, તે કદાચ રેસ જીતી શક્યો હોત તો હી માઇટ વિન ધ રેસ. મે આવ્યું એ વર્તમાન કાળની સંભાવના સૂચવે છે, માઇટ ભૂતકાળની. પરમિશન સૂચવાય, આપણે કોમન સેન્ટેન્સ બોલતા હોય ભાઈ મે આઈ કમ ઇન સર બોલે છે, બરોબર, એ પરવાનગી માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છેલ્લું ઓક્સિલરીઝ છે એવું મસ્ટ. મસ્ટ એટલે હોવું જ જોઈએ, એમ કે ચોક્કસપણું, ફરજિયાતપણું બતાવવું હોય કે આ કામ આને જ કર્યું હોવું જોઈએ, ભારપૂર્વક કહીએ ત્યારે મસ્ટ કે ભાઈ યુ મસ્ટ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી જ જોઈએ ઇફ યુ વોન્ટ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. તો એવા જ્યારે સેન્ટેન્સ હોય ત્યારે મસ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભાઈ ધ કેટ must drink the milk. The cat must drink milk. બિલાડી દૂધ પી ગઈ હશે. Must. You must run fast if you want to catch the train. એટલે must એવું ફરજિયાતપણું સૂચવે છે. તો જો મિત્રો આપણે ફરી એકવાર જોઈ લો તમે કે ભાઈ કયા કયા મોડલ ઓક્સિલરીઝ છે. shall, will ફ્યુચર ટેન્સ સૂચવે. should આપણી નૈતિક ફરજ સૂચવે છે. would
આપણી પસંદગી સૂચવે છે, ભૂતકાળ પણ સૂચવે છે. શેલ વિલનું ભૂતકાળ આપણે વુડ કરીએ છીએ. કેન અને કુડ, બરોબર, એ શક્યતા સૂચવે છે કે તમારી કેપેબિલિટી સૂચવે છે. કેન વર્તમાન કાળમાં વપરાય છે, જ્યારે કુડ પાસ્ટ ટેન્સમાં યુઝ થાય છે. મે માઇટ એ સંભાવનાઓ સૂચવે, પરમિશન સૂચવવા માટે, પરવાનગી સૂચવવા માટે. મે વર્તમાન કાળમાં આપણે પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરીએ છીએ, માઇટ પાસ્ટ ટેન્સમાં. અને મસ્ટ એટલે ફરજિયાતપણું સૂચવે છે કે કોઈ કાર્ય ફરજિયાત હોને જ થવું જોઈએ, કે કોઈ કાર્ય ના થવું જોઈએ ફરજિયાત પડે ત્યારે પણ આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો આપણે એને એક્ટિવનું પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીએ એવું જોઈશું આપણે. અહીંયા તમે જોયું કે બધી મેં જે કન્સ્ટ્રક્શન લખાઈ એક્ટિવ વોઇસની હતી. એક્ટિવ વોઇસમાં આપણે જોયું કે કોઈ પણ મોડલ ઓક્સિલરી સાથે મેં V1 વાપર્યું છે, બરોબર. એટલે ફરી ધ્યાન રાખો, એક્ટિવ વોઇસની અંદર કોઈ પણ મોડલ ઓક્સિલરી સાથે આપણે V1 યુઝ કરીશું, અને પેસિવમાં B સાથે V3. મોડલ ઓક્સિલરીઝ તો ખરું, અને B સાથે V3. એટલે ફરી એક વસ્તુ ધ્યાન રાખજો દોસ્તો કે તમારે ક્યારેય ટેન્સ બદલવાનો નથી, કેનનું કુડ અહીંયા કરવાનું નથી. એ ખાલી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ટેન્સ ચેન્જ થશે. જો મિત્રો પહેલું તો મોડલ ઓક્સિલરીઝ કયા છે એ જોઈશું આપણે. મેં વાત કરી હતી હમણાં, શેલ વિલ, should, would, can, could, may અને might. આ છે આપણા મોડલ ઓક્સિલરી. તો એની એક્ટિવ વોઇસની કન્સ્ટ્રક્શન કેવી હશે એ જોઈએ. પહેલું આવે સબ્જેક્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીશું કર્તા. ત્યારબાદ મોડલ ઓક્સિલરીઝ જે તમને આપેલું હોય એ આમાંથી. એની સાથે આપણે જોયું આગળ કે હંમેશા V1 ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય, અને ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ, જેને આપણે કહીશું કર્મ, ક્રિયાપદ. એટલે જનરલી કન્સ્ટ્રક્શન આવી જશે એક્ટિવ વોઇસમાં. સબ્જેક્ટ, મોડલ ઓક્સિલરી, રૂટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. જ્યારે આપણે પેસિવમાં એને ચેન્જ કરીએ છીએ, ફરી જો પેસિવમાં ચેન્જ કરીશું ત્યારે આગળ શું આવી જશે? ઓબ્જેક્ટ. ત્યારબાદ આપણે વાપરીશું મોડલ ઓક્સિલરીઝ. મોડલ ઓક્સિલરીઝની સાથે વપરાશે અહીંયા બી. ફરી ધ્યાન રાખો, ફ્યુચર ટેન્સ હશે, સિમ્પલ ફ્યુચર ટેન્સ હશે, કોઈ પણ મોડલ ઓક્સિલરીઝ આપેલો હશે ત્યારે એને પેસિવમાં કન્વર્ટ કરતા હોઈશું ત્યારે અહીંયા બી નો ઉપયોગ કરીશું. અને પેસિવ વોઇસમાં હંમેશા વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ થાય, ભૂતકૃતનો જ ઉપયોગ થાય. ઓબ્જેક્ટ, મોડલ ઓક્સિલરીઝ, બી, વર્બ અને સબ્જેક્ટ અહીંયા બાય દ્વારા લાસ્ટ જતો રહેશે. ફરી ધ્યાન રાખો મિત્રો, કન્સ્ટ્રક્શન ખૂબ જ ઉપયોગી છે આપણી. સબ્જેક્ટ, મોડલ ઓક્સિલરીઝ, વર્બ, ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસની છે. પેસિવમાં જ્યારે કન્વર્ટ કરીએ ત્યારે ઓબ્જેક્ટ, મોડલ ઓક્સિલરી, બી એની સાથે V3 અને બાય દ્વારા સબ્જેક્ટ પાછળ જતો રહેશે. સપોઝ આવું સેન્ટેન્સ છે, I will drive a car. I will drive a car. અહીંયા સમય પર લખી દઈએ નેક્સ્ટ વીક. તો પહેલું મિત્રો જ્યારે આપણે ચેન્જ ધ વોઇસ કરતા હોઈએ છીએ, કોઈ પણ સેન્ટેન્સનું જ્યારે એક્ટિવનું પેસિવ કે પેસિવનું એક્ટિવ કરતા હોઈએ છીએ ત્યારે સબ્જેક્ટ કોણ અને ઓબ્જેક્ટ કોને ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? I, અને ઓબ્જેક્ટ શું છે? a car. તો જો મિત્રો સબ્જેક્ટ ઓબ્જેક્ટ લાસ્ટ આપેલો છે એટલે આ વોઇસ થયો એક્ટિવ. આપણે એને ટ્રાન્સફર કરીશું શેમાં? પેસિવમાં. તો આગળ શું આવશે? a car will be. પેસિવ વોઇસમાં will be. કદાચ મેં જો અહીંયા સેલ વાપરી હોત તો પણ અહીંયા જ્યારે એ કાર આગળ આવે છે ત્યારે હું will જ વાપરસ. સેલનું પણ અહીંયા will જ થઈ ગયું, કારણ કે સેલનો ઉપયોગ આપણે જનરલી I અને V સાથે જ ઉપયોગ કરીએ છીએ, બીજા કોઈ સાથે નહીં. એ કાર will be V3 of drive, તો અહીંયા થશે driven. એ કાર will be driven by me. ટાઈમ જ્યાં આપ્યો છે ત્યાં લખીશું આપણે નેક્સ્ટ વીક.
ફરી જુઓ મિત્રો, સેન્ટેન્સ ખાસ ધ્યાન રાખજો. આઈ વિલ ડ્રાઈવ એ કાર નેક્સ્ટ વીક. ચેન્જ ઇન્ટુ પેસિવ. અ કાર વિલ બી ડ્રીવન બાય મી નેક્સ્ટ વીક. ઓકે, તો થોડા વધારે આપણે સેન્ટેન્સ જોઈશું દરેક ટાઈપ્સના. પહેલા એફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ, ત્યારબાદ નેગેટિવ, અને લાસ્ટ આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો સૌપ્રથમ આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ મોડલ ઓક્સિલરીઝ ની અંદર. કન્સ્ટ્રક્શન આની આ જ રહેશે. મોડલ ઓક્સિલરીઝ જે વાત કરીએ, કોઈ પણ આપેલું હોય તો સેમ રીતે ચેન્જ થશે. તો સૌપ્રથમ હકાર વાક્યો, એફર્મેટિવ સેન્ટેન્સ. ફરી યાદ રાખો, એક્ટિવ વોઇસમાં જનરલી મેં શું યુઝ કરેલું હશે? કોઈ પણ મોડલ ઓક્સિલરી સાથે V1 યુઝ કરેલું હશે, અને જ્યારે પેસિવમાં ટ્રાન્સફર કરું છું તો મોડલ ઓક્સિલરી સાથે B અને V3. એટલું ખાસ યાદ રાખજો. સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો આપણે જે ચેન્જ કરીએ છીએ યાદ રાખવાના જ છે. સપોઝ આવું વાક્ય છે, એક્ટિવ વોઇસ, she should do homework regularly. સી ની જગ્યાએ આપણે યુનિવર્સલ સેન્ટેન્સ તો વી પણ યુઝ કરી શકીએ છીએ. વી શુડ ડુ હોમવર્ક રેગ્યુલરલી. તો જો મિત્રો અહીંયા ઓલરેડી મોડલ ઓક્સિલરીઝ યુઝ થયેલો છે. નાઉ ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? ઓબ્જેક્ટ શું છે અહીંયા? હોમવર્ક. તો આગળ શું લાવીશું? હોમવર્ક. પેસિવ વોઇસ, હોમવર્ક શુડ. અગર મેં વાત કરી એમ કોઈ બી મોડલ ઓક્સિલરીઝ આપ્યું હશે તો એની સાથે આપણે બી નો ઉપયોગ કરીશું. હોમવર્ક શુડ બી V3 of do, did, done. થર્ડ ફોર્મ done. હોમવર્ક શુડ બી ડન બાય us રેગ્યુલરલી. પણ ટાઈમ ક્યારે ચેન્જ નહીં થાય. ફરી યાદ રાખો મિત્રો, ક્યારે આપણે ટેન્સ ચેન્જ કરવાનો નથી. ઓલરેડી જો તમને પેસિવ નું સેન્ટેન્સ આપેલું છે, the Ginnar can be climbed by her. સમજો આવું સેન્ટેન્સ આપેલું છે, the Ginnar can be climbed by her. can be climbed ઓલરેડી પેસિવમાં છે, અને તમને બ્રેકેટમાં એવું પૂછવામાં આવે કે ચેન્જ ધ વોઇસ, તો પેસિવનું આપણે ટ્રાન્સફર કરીશું એક્ટિવમાં. તો એક્ટિવમાં સૌપ્રથમ સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ કોણ છે? બાય હર. બાય હર એટલે સી. she can, આગળ વાત કરીએ એમ કે રૂટ વર્બ યુઝ થશે. she can climb the Ginnar. so this is change into active voice. જો મિત્રો મેં અહીંયા કેન નું કુડ કર્યું નથી. ફરી ધ્યાન રાખો કે આ જે ચેન્જ ધ વોઇસ છે એના કોઈ પણ ટોપિકમાં ટેન્સ ચેન્જ કરવાનો નથી. ટેન્સ માત્ર ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થાય છે. he might win the race. સપોઝ આવું સેન્ટેન્સ આપેલું છે, he might win the race. તો એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ છે. મોડલ ઓક્સિલરી સાથે V1 યુઝ થયેલું છે, સબ્જેક્ટ આગળ છે. ચેન્જ ઇનટુ પેસિવ. તો શરૂઆત થશે, અહીંયા ઓબ્જેક્ટ છે ધ રેસ, તો ધ રેસ આગળ આવી જશે. ધ રેસ might be, might નું મી નથી કરતો, અહીંયા ધ્યાન રાખજો. ધ રેસ might be win, V3 of win, won. The race might be won by him. તો જો મિત્રો આ એફર્મેટિવ સેન્ટેન્સ થઈ ગયા. અહીંયા V1 યુઝ થાય છે, તો અહીંયા બી સાથે V3 યુઝ થાય છે. આવું નવું જ નેગેટિવ. જ્યારે નેગેટિવ હશે ત્યારે મોડલ ઓક્સિલરીની આગળ નોટ વપરાયેલું હશે એની પાછળ, અને વર્બની આગળ નોટ હશે. તો જે નોટ આપેલું છે ત્યાં નોટ મૂકી દેવાનું છે આપણે, અને બી સાથે V3 યુઝ કરીશું. થોડા એના એક્ઝામ્પલ્સ જોઈએ. કન્સ્ટ્રક્શન આની યાદ રહેશે મિત્રો. નેગેટિવ સેન્ટેન્સ,
અહીંયા જે કન્સ્ટ્રક્ટ કરતા હતા એ રીતના નોટ જે આપેલું છે તેનું તે આપણે યુઝ કરવાનું છે. સપોઝ આવું સેન્ટેન્સ છે, નિલય એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જોઈએ પહેલા. નિલય will not visit Mount Abu next month. સપોઝ આવું સેન્ટેન્સ આપેલું છે, નિલય will not visit Mount Abu next week. Will not. Okay, now change into passive voice. How we can change? So here object is Mount Abu. So start with Mount Abu will not be. ઘણા મિત્રો શું કરે છે, નોટ ની પહેલા બી મૂકે છે, એ રોંગ મેથડ છે, ધ્યાન રાખો. જ્યાં V3 લખે છે એની આગળ જ બી લખવાનું છે. માઉન્ટ આબુ will not be visited by Nilay next month. ઓકે મિત્રો, હજુ એક સેન્ટેન્સ જોઈએ. He must not learn Urdu. He must not learn Urdu. Suppose આવું સેન્ટેન્સ આપેલું છે. Now change into passive. So here object is Urdu. Urdu must not be V3 of learn. Urdu must not be learned by him. તો જો મિત્રો આ થઈ ગયું પેસિવ વોઇસમાં. ફરી ધ્યાન રાખો, જ્યારે નોટ આપેલું છે તો મોડલ ઓક્સિલરી સાથે નોટ જ લખવાનું છે અને બી સાથે આપણે V3 જ્યાં લખીએ છીએ એ લખવાનું છે. હવે એવા જ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફોર્મેટ આને યાદ રાખવાની છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓલવેઝ રિમેન ઇન્ટ્રોગેટિવ. તમારે એને સિમ્પલ કરવાના નથી. પ્રશ્નાર્થ વાક્ય હંમેશા પ્રશ્નાર્થ રહેશે. આગળ આપણે આગળના વિડીયોમાં જોયું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ 3 ટાઈપ્સના હોય છે. એ 3 ટાઈપ્સના એક આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અહીંયા. સપોઝ આવું સેન્ટેન્સ આપેલું છે તમને, will you read Sanskrit tomorrow? Will you read Sanskrit tomorrow? એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ છે. નાઉ ચેન્જ ઇનટુ પેસિવ. તો જો મિત્રો જે મોડલ ઓક્સિલરી આગળ આપેલું છે તેનું ત્યાં આપણે લખી દઈશું will. અહીંયા સબ્જેક્ટ આપેલો છે, સબ્જેક્ટની જગ્યાએ આપણે પેસિવમાં શું લાવીશું? ઓબ્જેક્ટ આગળ લાવીશું. તો અહીંયા ઓબ્જેક્ટ છે સંસ્કૃત. will સંસ્કૃત. ઘણા અહીંયા બી લખે છે, રોંગ મેથડ છે. આગળ વાત કરીએ એમ બી હંમેશા V3 ની આગળ લખવાનું. read, V3 of read, read, સ્પેલિંગ એનું જ રહેશે. will સંસ્કૃત be read by you. ટાઈમમાં પણ એનું જ રહેશે, કોઈ ચેન્જ કરવાનો નથી. will સંસ્કૃત be read by you tomorrow. હવે સપોઝ આઉટ સેન્ટેન્સ છે પણ આગળ ઇન્ટ્રોગેટિવ વર્ડ આપેલો છે, WH વર્ડ. તો WH વર્ડ જે આપેલો છે એનો જ રાખવાનું છે. સપોઝ આઉટ સેન્ટેન્સ છે, why can you lift the table? Why can you lift the table? જો મિત્રો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ WH વર્ડ ઇન્ટ્રોગેટિવ વર્ડથી શરૂ થયેલો છે. આપણે સૌપ્રથમ એ વર્ડ જ્યાં આપેલો છે તેનો ત્યાં લખી દઈશું why. ત્યારબાદ જે મોડલ ઓક્સિલરીઝ આપેલું છે હવે આ ધારો કે આ વર્ડ ના આવતા આપણે જે રીતના ચેન્જ કરો એ રીતના જ કરવાનું છે. કેન, ત્યારબાદ અહીંયા ઓબ્જેક્ટ શું છે? ધ ટેબલ. તો ધ ટેબલ આગળ લાવીશું. why can the table be lifted by you? ઓકે મિત્રો, તો આ થઈ ગયું પેસિવ વોઇસ. અને એમાં ત્રીજો ટાઈપ છે who વાળા સેન્ટેન્સ. આગલા વિડીયોમાં આપણે વાત કરી છે, જ્યારે who આપેલો હોય એટલે કોઈ સબ્જેક્ટ ના આપેલો હોય, અને કોઈ સબ્જેક્ટ ના આપેલો હોય ત્યારે આપણે બાય whom થી એને ટ્રાન્સફર કરીશું. સપોઝ આ રીતનું સેન્ટેન્સ છે, who will
સોલ્વ ધ પ્રોબ્લેમ. સપોઝ આવું સેન્ટેન્સ આપેલું છે, હુ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો મિત્રો અહીંયા કોઈ સબ્જેક્ટ આપેલો નથી. જ્યારે કોઈ સબ્જેક્ટ આપેલો ન હોય ત્યારે પેસિવ વોઇસમાં આપણે શરૂઆત કરીએ છીએ બાય whom થી. બાય whom ત્યારબાદ ઓક્સિલરી જે આપ્યું હોય છે એ લખીશું. બાય whom will ત્યારબાદ અહીંયા ઓબ્જેક્ટ શું છે? ધ પ્રોબ્લેમ. ધ પ્રોબ્લેમ બી હંમેશા V3 ની આગળ જ લખવાનું છે. બાય whom will the problem be solved. ઓકે મિત્રો, તો જોઈ લો આ થઈ ગયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.